તો હેલો દોસ્તો, હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને અત્યારે હું છું ત્રંબક અને અહીંથી આપણે ચાલુ કરશું બ્રહ્મગીરી પર્વતનો ટ્રેક. આ છે મિત્ર બ્રહ્મગીરી પર્વતનો સ્ટાર્ટિંગ પોઈન્ટ, જ્યાંથી આપણે ટ્રેકની શરૂઆત કરશું. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો બ્રહ્મગીરી પર્વતની હાઇટની વાત કરીએ તો મિત્રો 1298 મીટરની હાઇટ છે અને ત્યાં પહાડ ઉપર ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે. मामा मोबाईल ने त्यात बरं मात्र कसं घेत नाही नका आता जो पाऊस येतोय का खाली वरतूनच पाणी घालते चालला 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 ओए बाकी नाही घ्यायचं रे थोडं काढा. તો મિત્રો તમે વાતાવરણ જોઈ શકો છો, ચારે બાજુ ધુમ્મસ છે અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો. અહીંથી આપણે આ ટોપ ઉપર જવાનું છે. आम्हाला काढत आता काय तू તો મિત્રો આપણે ટ્રેકની મજા માણી લીધી. તો હવે મિત્રો વાત કરીએ આપણે બજેટની. તો બજેટ મિત્રો હું ગુજરાતથી અહીંયા આવ્યો, નાસ્તો ટ્રાન્સપોર્ટેશન બધું ગણવા જતાં મારે 1000 રૂપિયાનો ખર્ચો થયો. તો મિત્રો જવાના 1000 રૂપિયા માની લો એટલે 2000 રૂપિયામાં તમે બ્રહ્મગીરી પર્વતનો ટ્રેક કરી શકશો આરામથી. અને મિત્રો તમારે ચડાવવામાં ટાઈમ થશે 2 કલાક અને 1 કલાક ઉતારવામાં, એમ ગણતા 3 કલાક જેવો ટાઈમ લાગશે તમારે. અને મિત્રો ચોમાસા દરમિયાન આવશો તો તમને ઝીણો એવો વરસાદ, ફોગ આવું બધું જોવા મળશે અને પ્રકૃતિનો એક અલગ જ નજારો જોવા મળશે તમને. તો મિત્રો ચોમાસામાં આવો તો બહુ મજા આવશે તમને. ચલો મિત્રો મળીએ એક નવા વ્લોગ સાથે. હર હર મહાદેવ.